સુરતમાં સચિનના પાલીગામ ખાતે 5 માળની ઇમારત એકાએક ધરાશયી થઈ જતા આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે। ઇમારત ધરાશયી થવાની ઘટના બનતા ફાયર વિભાગ ઘટના સ્થળ ઉપર પહોંચીને રેસ્ક્યુની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ફાયરના ઉચ્ચ અધિકારીઓ તેમજ સચિન પોલીસ સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે। સચિન ડીએમ નગરની 5 માળની ઇમારત ધરાશયી થતાં દોડધામ મચી ગઈ છે। આજુબાજુના લોકો પણ એકત્રિત થઈ ગયા છે। ઘટના બની ત્યારે બિલ્ડિંગમાં કેટલા લોકો હતા તે હજી સામે નથી આવ્યું। કાટમાળ ખૂબ મોટા પ્રમાણમાં હોવાના કારણે ફાયર વિભાગ દ્વારા તમામ કાટમાળને દૂર કરવામાં આવી રહ્યો છે। કેટલાક લોકોને ઈજા થયો હોવાનું સામે આવી રહ્યું છે। આ બિલ્ડિંગ 2017માં બની હતી એવું અત્યારે ન્યૂઝ સામે આવી રહ્યા છે। આ બિલ્ડિંગમાં કદાચ 5 પરિવાર રહેતા હતા એવું સામે આવી રહ્યું છે અને એક મહિલાનું રેસ્ક્યુ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે। તો આ બિલ્ડિંગ 2017માં બની હતી અને અત્યારે હાલ ધરાશયી થઈ ગઈ છે। તો આ એક મોટો કિસ્સો સુરતમાં બનીને ફરી સામે આવ્યો છે।